આજે આપણે નવી સ્ટ્રીક સાથે બે બ્લાઉઝ શીખીશું, કટોરીવાળું બ્લાઉઝ અને અસ્તરવાળું બ્લાઉઝ. જે અસ્તર તમે ચોંટાડી પણ શકો છો અને સિલાઈ પણ કરી શકો છો. બે એવી સ્ટ્રીક શીખવાડીશ જેથી બ્લાઉઝ એકદમ સરસ ફિટિંગ આવશે. કટોરી જોઈન્ટ કરતા શીખીશું. કટોરી અને એક સામે સામે મૂકી દઈશું. રીતના ભાગમાં પોઈન્ટ કરવાનો, જે પોઈન્ટ છે એ આપણે કટોરી સાઈડ આવશે. બે સાઈડ પોઈન્ટ કરી દેવાના છે. પોઈન્ટ આપણે કટોરી સાઈડ રાખીશું. હવે એક આંગળ જેટલી એટલે કે અડધા ઇંચ જેટલી સિલાઈ આપણે આખા બ્લાઉઝમાં લેવાની છે. અડધા ઇંચે આપણે કટિંગ કર્યું હોય એટલે આપણું બ્લાઉઝ અડધા ઇંચે જ સિલાઈ કરાવવી જોઈએ. સિલાઈ બધેમાં લેવાની જ છે. જેના ટક્સ આપણે કટિંગ કરેલા છે તો એ લઈ લઈશું પહેલાં. આપણે અડધા ઇંચ સિલાઈ લેવાની છે. એક જ સરખી આવી જોઈએ, અડધા ઇંચ જ તે. નાની મોટી ઉપરથી પટલી, નીચેથી વધારે એવી રીતે નહીં, એક જ સરખી. અને આપણે બેલ્ટ મૂકીશું. બેલ્ટમાં પણ એક જેટલી સિલાઈ લઈશું. ડબલ સિલાઈ લઈશું. એવી જ રીતે આપણે બીજી બાજુનું તૈયાર કરશું. એમાં યોગનો ભાગ આપણે ઉપર રાખીશું. કટિંગ કરતી કદાચ તમારી કટોરી વધે, કટોરીને ખેંચવાની નથી, ખેંચી શકો છો. કટોરીને ખેંચવાની પણ નથી અને કટોરીની કટિંગ પણ નથી કરવાની. યોગનો ભાગ કદાચ વધે તો સેજ કટિંગ કરી શકો છો અથવા તો ખેંચી શકો છો. કટોરીને કટિંગ પણ નથી કરવાની, ખેંચવાની પણ નથી. એવી જ રીતે આમાં આપણે પણ બેલ્ટ કરી દઈશું. વાળો ભાગ છે તે બેલ્ટવાળા ભાગમાં જ રહેવું છે. આઈ અને હૂકની પટ્ટી બનાવીશું. એમાં આપણે આઈની પટ્ટીમાં પટ્ટી નીચે રાખીશું. 3 ઇંચ જેટલી પટ્ટી લઈને પટ્ટીને સીધી કરી એના ઉપર ધારી લઈ લઈશું. પટ્ટી ઉપર જ ધારી સિલાઈ આવી જોઈએ. પટ્ટી થોડી વાળી લઈશું. 1 ઇંચ જેટલી ઉપર રહેવી જોઈએ. સિલાઈ આપણે એક જ સરખી આવી જોઈએ, નાની મોટી ન હોવી જોઈએ. હવે આપણે ધારી લીધી છે એના ઉપર આપણે પાછી પટ્ટી વાળી દઈશું. બોર્ડર ઉપર પાછી એક સિલાઈ લઈ લઈશું. તૈયાર થઈ ગઈ છે. હવે આપણે હૂકની તૈયાર કરશું. જેમાં આપણે અડધા ઇંચે સિલાઈ લઈશું. સેજ પટ્ટીમાં આપણે ચપટી લેવાની છે કટોરી અને બેલ્ટ વચ્ચે. તેને પલટાવી દઈશું આખી પટ્ટી. એના ઉપર પાછી સિલાઈ લઈ લઈશું કરીને આપણી પટ્ટી સરખી બેસી જાય. પટ્ટી ઉપરથી કટિંગ કરી દઈશું. બે ભાગ મળવા જોઈએ કટોરીના સામા સામે. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરી દઈશું. શોલ્ડરમાં ગળાનો ભાગ જે છે ત્યાંથી થોડું વધારે લેવાનું છે, જેથી કરીને આપણે બ્લાઉઝનો ઉતરવાનો પ્રોબ્લેમ ન રહે. હવે ગળાપટ્ટી બનાવીશું. ગળાપટ્ટી ખેંચવાની છે આપણે પાઇપિંગ
પાઇપિંગ મૂકતી વખતે હંમેશા આપણે પાઇપિંગની પટ્ટી ખેંચવાની રહેશે, બ્લાઉઝ ઢીલું મૂકવાનું રહેશે. પાઇપિંગની પટ્ટી ફિટ જ પકડવાની છે, બ્લાઉઝ એકદમ ઢીલું રાખવાનું છે. જોઈ શકો છો એવી રીતે પછી કટ મૂકવાના છે. તમે બીજી સાઈડ એને પાછી પટ્ટી વાળી દેશો. પટ્ટી આપણે પહેલાં લીધી છે એ અડધી પટ્ટી વળવી જોઈએ. એના ઉપર આખી પટ્ટી નથી વાળી દેવાની. પહેલી પટ્ટી છે એ બેસી જવી જોઈએ અને એના ઉપર બીજી નાની પટ્ટી વળી જવી જોઈએ. બાજુની સિલાઈ દેખાવી જોઈએ જે આપણે પહેલાં લીધી છે એ. અડધી પટ્ટી ઉપર અને અડધી પાઇપિંગ નીચે એવી રીતે આપણે સિલાઈ લેશું વચ્ચે. પાઇપિંગ અડધી ઉપર આવી જોઈએ, અડધી નીચે આવી જોઈએ. વચ્ચે ખાંચામાં સિલાઈ આવી જોઈએ. તૈયાર થઈ ગઈ છે આપણી પાઇપિંગ. હવે સ્લીવ જોઈન્ટ કરશું આપણે. સ્લીવમાં જે મોટો ભાગ રાઉન્ડવાળો ભાગ છે તે પાછળ આવવો જોઈએ. પટલો અને લાંબો ભાગ આવશે તે આગળ આવવો જોઈએ. એ બાજુ એવી જ રીતે કરવાનું છે. જે પટલો અને લાંબો હોય એ આગળ આવશે અને મોટો ભાગ રાઉન્ડવાળો ભાગ છે એ પાછળ આવશે. પોઈન્ટ વચ્ચોવચ્ચ હોવો જોઈએ જે આપણે શોલ્ડર જોઈન્ટ કર્યા છે ત્યાં. હવે સ્લીવ મૂકતી વખતે કંઈક ખાસ ધ્યાન રાખવાનું છે. સ્લીવને ઢીલી મૂકવાની છે અને નીચેનો ભાગ જે છે બ્લાઉઝનો એને ખેંચવાનો છે. આવી નાની 2-3 સ્ટીક તમે યાદ રાખશો એટલે બ્લાઉઝનો ફિટિંગ એકદમ સરસ આવશે. એમાં પણ આપણે ડબલ સિલાઈ લેવાની છે. સ્લીવનો ભાગ ઢીલો મૂકવાનો છે અને બ્લાઉઝનો ભાગ ફિટ પકડવાનો છે, તો જ આપણી સ્લીવ સરસ ફિટિંગ આવશે. બ્લાઉઝને ફિટ પકડવાનું છે ખેંચીને. સ્લીવ સાવ ઢીલી મૂકવાની છે. આમાં પણ આપણે ડબલ સિલાઈ લઈ લઈશું. હવે કવર સિલાઈ લઈશું. જે આપણે આર્મોલનો ભાગ હોય ત્યાંથી વચ્ચોવચ્ચ બે ભાગ સરખા જ આવવા જોઈએ અને સવડા ભાગમાં એક સિલાઈ લેવાની છે. વચ્ચેના જે સ્લીવના ભાગ છે તે મળવા જોઈએ અને સાવ બોર્ડર ઉપર સવડા ભાગમાં સિલાઈ લેવાની છે. પછી આપણે કમરપટ્ટી કરીશું. કમરપટ્ટીમાં એક સાઈડ પટ્ટી વાળી દઈશું પહેલાં. બ્લાઉઝ સીધું રાખવાનું છે, પટ્ટી અવળી રાખવાની છે. એમાં પણ અડધા ઇંચે સિલાઈ લઈ લઈશું. પટ્ટી વાળીને પાછી ધારી લઈ લઈશું. પટ્ટી ઉપર જ ધારી આવી જોઈએ, બ્લાઉઝ ઉપર ના આવી જોઈએ. પછી આખી પટ્ટી ઉપર વાળી દેવાની છે
અંદરની સાઈડમાં. હવે જે આપણે કવર સિલાઈ કરી હતી ત્યાં અવળી સાઈડ સિલાઈ કરવાની છે. જે માપનું બ્લાઉઝ છે એના હારે માપથી નિશાન કરી લેવાનું છે પ્લેટ લેવા માટે. આર્મોલનો ભાગ વચ્ચેનો ભાગ આવે છે સ્લીવથી, એનું પણ માપ લેશું પહેલાં. કમરનું માપ નીચેના બેલ્ટથી લેશું. 3 પોઈન્ટ કરી આ ત્રણેય ભાગને મેળવી દઈશું. જે નિશાન કર્યા છે તે નિશાનને લઈ લઈશું આપણે. એવી જ રીતે બીજી બાજુ લઈ લેશું કવર સિલાઈ કરીને. એમાં પણ એ જ રીતે પ્લેટ લઈ લેશું. પહેલાં એક પ્લેટ લીધા છે એની અંદર લઈ લેશું. બે બાજુ એવી જ રીતે લઈ લેવાના છે. આપણે મશીનની આઈ કરીશું. આવી રીતે લેવાની છે. ઝીકઝાક કરીને મશીનની આઈ લેશું જેથી કરીને ખસકી ન જાય. તૈયાર છે આપણી આઈ પણ. થઈ ગયું છે તૈયાર બ્લાઉઝ કટોરીવાળું, એકદમ સરસ ફિટિંગ સાથે. તમે જોઈ શકો પાઇપિંગ થઈ ગયું છે તૈયાર.